વાત કરીએ અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટની યાસીન ભટકલ કે જેને એનઆઈએની ટીમે પકડી પાડ્યો છે. ફરીથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એ માર્કેટ કે જ્યાં બોમ્બ બનાવવામાં આવ્યો હતો ત્યાંના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અત્યારે આ એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, જ્યાં યાસીન ભટકલે 2008માં બોમ્બ બનાવ્યા હતા અને અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ ગણાતો યાસીન ભટકલ, જે હાલ સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી ગયો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત હડ્ડી પણ જે એનઆઈએની અને ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે, તેઓની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસા અને માહિતીના આધારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ક્યાં બનાવવામાં આવ્યા હતા તે બધી માહિતી લીધા બાદ અત્યારે સુરક્ષા કર્મીઓ એ સ્થાન પર પહોંચ્યા છે. તો આ અંગે જ વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉદય રંજન. ઉદય, જે માર્કેટમાં બોમ્બ બનાવવામાં આવ્યો હતો, જે સ્થાન પર બોમ્બ બનાવવામાં આવ્યો હતો, ત્યાં હાલ રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જે મિત્ર ખાસ કરવામાં આવે, આપ જે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો છે. યાસીન ભટકલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે 12 દિવસના રિમાન્ડ ઉપર છે અને અમદાવાદ ક્રાઇમની ટીમ જે છે યાસીન ભટકલને અહીંયા લઈને આવ્યું છે અને સ્થળ પરનું પંચનામું અને રિકન્સ્ટ્રક્શન આખું કરાવવામાં આવશે. આપ જે મકાન જે જોઈ રહ્યા છો પ્રયત્ન કરીશ, આ મકાનના દ્રશ્યો જે છે એ મકાનની અંદર યાસીન જે છે પોતાનું નામ બદલી અને રોકાયો હતો અને જે વર્ષ 2008માં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, એ બોમ્બ બ્લાસ્ટની અંદર યાસીને જે મોતનો સામાન એકઠો કર્યો હતો અને જે બોમ્બ બનાવેલા હતા, પોતાનું નામ બદલ્યા બાદ અહીંયા રોકાયો હતો અને સમગ્ર કાવતરું જે છે એ આ ઘર ઉપર જ રચાયું હતું અને મકાન આ જે છે ભાડે રાખેલું હતું. બોમ્બ બ્લાસ્ટ થયા બાદ ત્યાંથી પોતાનો અહીંયાથી સામાન લઈ અને પછી અહીંયાથી રવાના થઈ ગયો હતો. મિતા જી, ગઈકાલે પણ આ જ પ્રકારે ભરૂચમાં પણ લઈ જવામાં આવ્યા હતા અને જે આખું ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, તો ત્યાંથી વધુ કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે આ કેસને સંલગ્ન? જી, વર્ષ 2008ની અંદર ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર યાસીન ભટકલ જે છે એ ફર્યો હતો પોતાના સાગરીતો સાથે. એમાંનું એક સ્થળ જે છે સુરત, ભરૂચ અને હાલોલ અને અમદાવાદ હતું. એ પૈકીનું એક અમદાવાદની સોસાયટી જે છે આ સોસાયટીની અંદર લાવેલા હતા. તો 12 દિવસ સુધી એની પાસે આ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન જ કરવામાં આવશે અને આ પ્રકારની તમામ માહિતી જે છે એક્સેસ કરવાનો પ્રયત્ન કરશે ક્રાઇમ બ્રાન્ચ. અમિતા જી, આભાર ઉદય જાણકારી આપવા બદલ. તો ક્રાઇમ બ્રાન્ચ હાલ તમામે તમામ પાસાઓ ચકાસી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આતંકી યાસીન ભટકલને લઈ પોલીસ અમદાવાદ પહોંચી. આ એ સ્થાન છે જ્યાં 2008માં બોમ્બ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તે પહેલાં યાસીન ભટકલને ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ પણ લઈ ગઈ હતી. 2008માં જે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેને લઈને જે તપાસ ચાલી રહી છે, આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શનની ઘટના શરૂ કરી છે. હવે જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવશે. આ સ્થાન પર તેઓ પહોંચ્યા. આ સ્થાન એ જ સ્થાન છે જ્યાં 2008માં અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ જે થયા હતા તેને માટેના બોમ્બ બનાવાયા હતા. તો જેમ અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું કે યાસીન ભટકલ જે હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે, ક્રાઇમ બ્રાન્ચે હવે આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન જે પણ તથ્યો સામે આવ્યા, જે માહિતી મળી, તેના આધારે હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. તો ભટકલને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એ સ્થાન પર પહોંચી છે જ્યાં બોમ્બ બનાવવામાં આવ્યા હતા.